હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે હું આવી ગયો છું આપણી વાડીના આંબા ઉપર અને આજે આપણો વ્લોગ અહીંયા સ્ટાર્ટ થાય છે. તો તમે મારા વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, તેથી મને પણ મજા આવે ને તમને પણ મજા આવશે. આજે આ જો હું તમને કેરીઓ બતાડું કેવી કેરીઓ લાગી છે. હવે થોડા દિવસોમાં કેરીઓ પાકવાની તૈયારી જ છે. હવે તો મેં હાલ લીધું થોડું ઘણું કેરીઓનું સિનેમેટિક. તો તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં નીચે જણાવી દેજો. અને તમને એમ હશે કે હું ખાલી શૂટ કરવા જ અહીંયા આવે છે, તો એવું નથી. હું અહીંયા કેરી વીણવા આવ્યો હતો. જે પડી એ પણ હાલ અત્યારે કેરી પડી નથી. ત્યાર પછી હું પણ પહોંચી ગયો હતો આપણા ગામના મંદિરે. તો તમે પણ દાદાના દર્શન એન્જોય કરો. કૌશલ્યા દશરથ કે નંદન રામ લલાટ પે શોભિત ચંદન. દર્શન કરી લીધા છે. હવે જાઉં છું હું ઘરે. જો મિત્રો, હવે આપણે આવી ગયા છે છોકરા રમાડવા. જો अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे। લોક ચાલુ છે અહીંયા બીજા ભાઈનો. તો આપણું ગામ તમને બતાવી દઉં. પેલું હતું આપણા ગામનું મંદિર અને આટલું આપણું ગામ છે. થોડા 10-15 ઘર જ છે, 10 જ ઘર છે ને આપણું ગામ છે. અને આ જો આગળ ગામ આગળ જ ખેતર છે. તો અમને તો અહીંયા બહુ મજા આવે છે. લાઈફસ્ટાઈલ જોરદાર છે. પણ હું હાલ જ આવ્યો છું અહીંયા, એટલે હું તો મોડાસા હતો. મોડાસાથી આપણે ગામડે આવ્યા છીએ, એટલે હાલ જ એન્જોય કરીએ છીએ આપણે ગામને. હવે ભાઈઓ ત્યાંથી આવી ગયા છીએ અને તમે મારી પાસે જે ટ્રેસર જોઈ રહ્યા છો તે ટ્રેસર ખૂબ જ લાંબુ છે. તો હું તમને તેનો વિડીયો એડ કરીને બતાવું કે કેટલું લાંબુ છે. 10 લાખ આસપાસનું ટ્રેસર છે. તો તમે જુઓ તેને. વાત તો સહી છે. હવે મિત્રો થઈ ગયો છે જમવાનો સમય. તો હું તમને મળું છું હવે 1 વાગ્યા પછી. 2000 years later. ભાઈઓ, હવે મેં જમી લીધું છે અને હું જઉં છું હવે ખેતરે, કારણ કે 1 વાગે ખેતરમાં આવવાનું છે. લાઇટ, કારણ કે આપણે પપૈયામાં પાણી પણ આપવાનું છે અને ટ્રેક્ટર પણ આજે ધોવાનું છે. તેથી ચાલો હું તમને બતાડું, બધી જ પ્રોસેસ બતાડીશ, તમે ચિંતા ના કરતા. હવે આપણે ટ્રેક્ટરની ચાવી લઈ લીધી છે અને જઈએ છીએ હવે ખેતરે. ટ્રેક્ટર તો છે આપણું જોન ડિયર, પણ હાલ અત્યારે ટ્રેલર જોડેલું છે. તો આને પહેલાં છોડવું પડશે. તો ચાલો છોડી દઈએ. હવે છૂટી ગયું છે ટ્રેલરથી. ચાલો હવે આપણે આને મારીએ સેલ. હવે ચાલુ થઈ ગયું છે આ. તમને એવું લાગતું હશે કે ટ્રેક્ટર ચલાવવામાં મજા આવે છે, તો એવું નથી. ગરમી પણ બહુ જ લાગે છે. ઉનાળાનો સમય છે એટલે. જો મિત્રો, હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. નવા મિત્રોને હું કહેવા માગું છું કે તમે મારી ચેનલ પર વિઝિટ કરશો એટલે મારી ચેનલમાં એક સબસ્ક્રાઇબનું બટન નીચે તમને દેખાતું જ હશે. અચ્છા, हमको सिखा रिया है. તો હા, તમારે તેને દબાવી દેવાનું છે, જેથી મારા નવા વિડીયો પણ તમારી સાથે પહોંચતા રહે. ફ્રેન્ડ્સ, તમે આ જો કેટલો કચરો છે. તો હવે તો આપણે આને ધોવું જ પડે. તો થોડી વાર વેટ કર્યા પછી લાઇટ આવી ગયું છે. તો ચાલો મોટર સ્ટાર્ટ કરીએ. જો ફ્રેન્ડ્સ, હવે મોટર સ્ટાર્ટ થઈ ગઈ છે. થોડું થોડું પાણી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ જો અહીંયા આવી પણ ગયું પાણી. તો ફ્રેન્ડ્સ, અડધો કલાકની અંદર જ આપણે ટ્રેક્ટર વોશ કરી લીધું છે અને આ તમે જો કેટલું સાફ થઈ ગયું છે. જો તમે ખાલી સીધી કૂવાની નવની મોટર પર આટલું પ્રેશર આવે છે, એ પણ હાફ પાઇપ પર જ. અડધું પ્રેશર ખેતરમાં જાય છે, તમે જોઈ શકો છો. નીકળીએ અહીંયાથી. આ ભાઈના ઘરે, કારણ કે આ ભાઈના ઘરનું વાસ્તુ છે અઠવાડિયામાં અને લગાવવાનું છે અહીંયા વોલપેપર. તો જો કામ ચાલુ છે વોલપેપરનું.
ફિનિશ થઈ જાય એટલે હું તમને બતાડું. તો હવે મિત્રો અમે આવી ગયા છીએ ક્રિકેટ રમવા. તો ક્રિકેટ રમીએ છીએ હવે. હાલ હું આવ્યો છું આપણા ઘરના ટેરેસ ઉપર, તમે જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીએ છીએ. તમે મારા વ્લોગ ઉપર નવા હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આવા નવા વ્લોગ સાથે.